નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું વોકલ ગુજરાતમાં। આજના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તે પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દેશ અને દુનિયાના તમામ સમાચારોની જાણકારી તમને મળતી રહે। મિત્રો, સમાચારની વિગતવાર વાત કરીએ તો મનુ ભાકરે પેરિસમાં રચ્યો ઇતિહાસ, ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર। મિત્રો, પેરિસથી રમત જગતને લઈને એક સારા સમાચાર આવ્યા છે। ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની સ્પર્ધામાં ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ગઈ છે। 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટર ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી અને એટલું જ નહીં, તેને મેડલ પણ જીત્યો હતો। અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા સિરુરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી। મનુ ભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો। શૂટર મનુ ભાકર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે। તેને મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ કરી શકતા નથી, હું શ્રીમદ ભાગવતમાંથી આ શીખ્યું છું। ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ના આપો, મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એક્શનમાં, સીએમએ સમીક્ષા બેઠક યોજી। રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર મુખ્ય પ્રધાનને સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિતના તમામ અન્ય અધિકારીઓ પણ હાજર હતા અને મુખ્ય પ્રધાન સાથે રાજ્યમાં વરસાદને લઈ ચર્ચા કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત 7 જિલ્લાઓના કલેક્ટર અને વડોદરા તથા સુરત મ્યુનિસિપાલિટી કમિશન સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે જાણકારી મેળવી હતી। આ સાથે જ મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તરત જ માટી કાપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડને દૂર કરવાના કામોને ઝડપથી કરવા માટેની જાણકારી આપી હતી અને આગામી દિવસોમાં ચોમાસામાં જો વધુ વરસાદ વરસે તો પણ આજ સતર્કતા સાથે તૈયાર રહેવા માર્ગદર્શન આપ્યું હતું। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો મહિને કેટલું કમાય છે? દેશના તમામ રાજ્યોના ખેડૂતોની કમાણી જાહેર। મિત્રો, દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરે છે, પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના એકે રાજ્યમાં ખેડૂતોની કમાણીમાં ઝાઝો ફરક પડતો નથી। ગુજરાતના ખેડૂતો જ નહીં, દેશના ખેડૂતો કેટલા સમૃદ્ધ છે તે કૃષિ વિભાગના આંકડા પરથી જાણી શકાય છે। સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂતો પરિવારોની સરેરાશ આવક કેટલી છે? જેનો જવાબ કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે સંસદમાં આપ્યો હતો। તેમના જણાવ્યા અનુસાર મેઘાલયના ખેડૂત પરિવારો દર મહિને આવકના પ્રથમ સ્થાને છે, જ્યારે ઝારખંડ આ યાદીમાં સૌથી નીચે છે। ડેટાના આંકડા પરથી ખબર પડે કે 2019માં એક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક 10,218 જેટલી ઓછી હતી। દેશમાં ખેડૂત પરિવારોમાં પંજાબ, હરિયાણા અને કેરળની સૌથી વધુ સરેરાશ માસિક આવક અનુક્રમે 26,701, 22,841 અને 17,915 છે, જ્યારે ગુજરાતના ખેડૂત પરિવારોની માસિક આવક 12,631 છે। બીજી તરફ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને જ્યાં ખેતી કરતા પરિવારોની ભારતમાં સૌથી ઓછી આવક છે। સર્વેના ડેટા દર્શાવે છે કે ભારતમાં લગભગ અડધો ખેડૂત પરિવારો દેવામાં ડૂબી ગયા છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો થઈ જાવ સાવધાન, આવવાનું છે ચક્રવાતી તોફાન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી। દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, લગભગ કોઈ રાજ્ય એવું હશે જ્યાં વરસાદ નહીં પડ્યો હોય। આ વચ્ચે એક સ્ટડીમાં જણાવવામાં આવી ગયું છે કે આવનાર દિવસોમાં કેરળના સમુદ્રી વિસ્તારમાં ઘણા ચક્રવાતી તોફાન જોવા મળી શકે છે। તેવામાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ તોફાન ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે કેરળમાં આવી શકે છે। આ સિવાય પશ્ચિમી કિનારા પર ઓગસ્ટથી સપ્ટેમ્બરના મહિના વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે। કેન્દ્રીય બજેટમાં આ મોટી જાહેરાત। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં સામાન્ય બજેટ 2024 રજૂ કર્યું હતું, જેમાં દરેક વર્ગ માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે। બજેટમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે રિચાર્જ પ્લાનની કિંમતોને અસર કરી શકે છે, જેના કારણે ટેલિકોમ કંપનીઓ ફરી એકવાર રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 2024 અને 2025નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, જેમાં ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે। આ સમયે એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જેના કારણે ફોન વપરાશ કરતા લોકોને વધારે બોજ વધી શકે છે, જેમાં કેન્દ્રીય મંત્રીએ ટેલિકોમ ઇક્વિપમેન્ટ પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ, જેની સીધી અસર મોબાઈલ યુઝર્સ પર પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો ઘસલેટિયું તરીકે ઓળખાતું ગુજરાત હવે કેરોસીન મુક્ત હોવાનો દાવો। ઉજ્જવલા યોજના હેઠળ 42 લાખ ગેસ જોડાણો અપાયા। મિત્રો, ગુજરાતને 2023-24ના નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર વિતરણ માટે કેરોસીનનો કોઈ ક્વોટા મળ્યો નથી। આ સંદર્ભે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 1 જાન્યુઆરી 2023થી ગુજરાત સરકારે સામે ચાલીને કેરોસીન ક્વોટા લેવાનું બંધ કર્યું છે અને ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું છે। જે પરિવારો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ બળતણ માટે કેરોસીન મેળવવા પાત્ર હતા તે તમામને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શનો આપી દેવા હોવાની માહિતી મળી છે। મળતી માહિતી મુજબ છેલ્લા 3 વર્ષમાં કુલ મળીને રાજ્યમાં 13.64 લાખ ઉજ્જવલા ગેસ કનેક્શનો આપી તમામ કેરોસીન કાર્ડ ધારકોને આવરી લેવાયા છે। 1 એપ્રિલ 2016થી રાજ્યમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થઈ, તેમાં પ્રથમ તબક્કે 29 લાખ અને બીજા તબક્કે અત્યાર સુધીમાં વધુ 13 લાખ મળીને કુલ 42 લાખ ગેસ જોડાણો અપાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતીઓ સાવધાન, કોરોનાની જેમ ચિંતા વધારી, પૂનાની ટીમના ગુજરાતમાં ધામા। સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને
અને જેને લઈને કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. પુનાની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી. પાલનપુરમાં વોર્ડ નંબર 2 માં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ પુનાની ટીમે આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા બાળકોની પણ મુલાકાત લીધી હતી અને તેમની વિગતો જાણી હતી અને ચાંદીપુરાને નાથવાના પ્રયાસો શરૂ કર્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ મુર્મુએ આપી મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી રાત્રે રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિતના રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરી હતી. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ બનાવાયા છે. તેમણે મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. જ્યારે સંતોષ કુમાર ગંગવાર સીપી રાધાકૃષ્ણનની જગ્યાએ ઝારખંડના નવા રાજ્યપાલ બનશે તો સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત પંજાબના રાજ્યપાલ તરીકે બનવારીલાલ પુરોહિતના સ્થાને ગુલાબચંદ કટારિયાની નિમણૂક કરાઈ છે. રાજસ્થાનના રાજ્યપાલ તરીકેની જવાબદારી હરિભાઈ કિશનરાવ બાગડેને સોંપાઈ છે. પ્રેસ રિલીઝ અનુસાર રમેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે અને CH વિજયશંકરને મેઘાલયમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે કે કૈલાસનાથનને પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તેઓ પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવિત થશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો ભારતને ડ્રગ્સ મુક્ત બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે માનસ. જાણો શું છે આ અભિયાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો શો મન કી બાતમાં 112મા એપિસોડને સંબોધિત કર્યો હતો. 2024 લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન મોદી બીજી વખત મન કી બાત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આખા દેશમાં સમૃદ્ધિ માટે એક વિશેષ અભિયાન માનસનો ઉલ્લેખ કર્યો હતો, જેનો સીધો લાભ આખા દેશમાં દરેક ખૂણામાં રહેતા દરેક લોકો માટે, દરેક વય જૂથના ભારતીયોને મળશે. ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં ભારતના વડાપ્રધાનને દેશ માટે સારું પગલું લીધું છે. રવિવારે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દરેક પરિવારની એક જ ચિંતા છે કે તેમનું બાળક ડ્રગ્સની અડફેટમાં ન આવે. આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર શરૂ કર્યું છે જેનું નામ માનસ છે. ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં આ મહત્વનું પગલું છે. થોડા દિવસ પહેલા જ માનસની હેલ્પલાઇન અને પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. સરકારે ટોલ ફ્રી નંબર 1933 જારી કર્યું છે, જેના પર કોલ કરી કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત સલાહ મેળવી શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સંબંધિત કોઈ અન્ય માહિતી હોય તો આ નંબર પર કોલ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પાસેથી માહિતી મેળવી શકે છે. આ માહિતી ગોપનીય રાખવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે ભારતને ડ્રગ્સ ફ્રી બનાવવા જોડાયેલા તમામ લોકોમાંથી, તમામ પરિવારોમાંથી, તમામ સંસ્થાઓને મારો આગ્રહ છે કે માનસ હેલ્પલાઇનનો ભરપૂર ઉપયોગ કરે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો ગુજરાત સહિત 17 રાજ્યોનું હવામાન વિભાગે જાહેર કર્યું લેટેસ્ટ અપડેટ. જાણો ક્યાં થશે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ઘણા મોટા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ભારતના રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઓડિશાના 14 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઝારખંડમાં પણ 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. દરેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો નેવીએ દરિયાની વચ્ચે બચાવ્યો દુશ્મનોનો જીવ. દેવદૂત બનીને પહોંચી ભારતીય નેવી. ભારતીય નૌકાદળે દરિયામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચીની નાવિકોનો જીવ બચાવ્યો હતો. ચીની નાવિકોને ભારતીય નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કર્યા હતા. નૌકાદળે જે ચીની નાવિકોનો જીવ બચાવ્યો હતો તે દરિયામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર નેવીના જુસ્સાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાની હિંમત અને માનવતા બતાવી છે. મુંબઈથી 200 નોટિકલ માઇલ દૂર ચીનના જહાજ પર સવાર એક નાવિક ઘાયલ થયો હતો. ભારતીય નૌકાદળને જોંગશાન મેન નામના જહાજ તરફથી મદદ માટે વિનંતી કરવામાં આવી હતી. નેવીએ તરત જ તેની મદદ કરી. મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર MRCC ની સૂચના પર ભારતીય નૌકાદળના હેલિકોપ્ટર નાવિકના સલામત સ્થળે લાવ્યા હતા. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક્ટર ગોલીએ 6 વર્ષ બાદ છોડ્યો શો. વિડીયો શેર કરી થયો ભાવુક. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલની દુનિયામાં સૌથી લાંબો ચાલનારો ટીવી શો છે. આ શોને દર્શકો ખૂબ પસંદ કરે છે. આ શો 2008માં શરૂ થયો હતો. ત્યારથી તે સબ ટીવી પર આવે છે, પરંતુ શોના ઘણા પાત્રો અત્યાર સુધી અલવિદા કહી ચૂક્યા છે. હવે શોમાં વધુ એક લોકપ્રિય પાત્રએ 16 વર્ષ બાદ આ સિરિયલ છોડવાનો નિર્ણય કર્યો છે. શોમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ બાદ આ સિરિયલ છોડી દીધી છે. કુશ શાહે શો માટે આભાર માન્યો હતો. તેણે એક વિડીયો મેસેજમાં કહ્યું હતું, જ્યારે આ શો શરૂ થયો ત્યારે હું ખૂબ નાનો હતો. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મારો સમય એન્જોય કર્યો છે. મેં આ શો પર મારું બાળપણ પસાર કર્યું છે અને મિસ્ટર અસિત મોદીનો આ જર્ની માટે આભાર માનું છું. તેમના વિશ્વાસે મને ગોલીમાં ટ્રાન્સફોર્મ કર્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો અમેરિકાની સંસદમાં ઇઝરાયેલના પીએમ નેતન્યાહુનું સંબોધન. યુદ્ધનો વિરોધ કરનારને આપ્યો જડબાતોડ જવાબ. જગત જમાદાર એવા અમેરિકાના સંસદમાં બુધવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ સંબોધન કર્યું હતું. જો કે આ સંબોધનોને કેટલાક સંસદોએ બહિષ્કાર કર્યો હતો, જ્યારે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કરતા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન તરફ ઘેરાવ કર્યો હતો. નેતન્યાહુએ પોતાના સંબોધનમાં ગાઝામાં ચાલતા યુદ્ધનો બચાવ કરતા અને અમેરિકી પ્રદર્શનકારીઓને વખોડ્યા હતા. તેમણે 9 માસથી ચાલુ યુદ્ધમાં પૂર્ણ વિજય હોવા સુધી
યુદ્ધ યથાવત રાખવાનો સંકલ્પ લીધો છે. નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકા તરફથી અપાયેલી મદદને વધારવાની અપીલ કરી હતી. બેન્જામિન નેતન્યાહુએ અમેરિકામાં ઘણા પ્રદર્શનકારીઓ પર એ આતંકવાદીઓની સાથે ઉભા રહેવાનો આરોપ પણ મૂક્યો હતો. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો અંકલેશ્વરથી સુરત સુધીના હાઈવે લેન પર લાંબા ટ્રાફિક જામની સમસ્યા યથાવત. રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં. અંકલેશ્વરથી સુરત જતી લેન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ લેન પર હાલમાં 5 કિલોમીટર ટ્રાફિક સર્જાયો હતો. ખાસ તો વરસાદના સમયે આ ટ્રાફિકની જામની સમસ્યા થતી રહેતી હોય છે. બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક રોડ સાંકડો હોવાથી સમસ્યાઓ રોજિંદી બની ગઈ છે. મહત્વનું છે કે જો આવા ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ભરાઈ જાય તો શું સ્થિતિ સર્જાય તેનું અનુમાન લગાવી શકાય છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા કોઈ એક દિવસ નથી, પરંતુ આ રોજની રીતે ટ્રાફિક જામ રહેતો હોય છે અને તેની ફરિયાદ ગુજરાત સરકાર સુધી પણ ગયેલી છે. રોડ પર ટ્રાફિકનું મેનેજ કરતી ટ્રાફિક પોલીસ પણ આ સમસ્યાથી કંટાળી ગઈ છે. આ રોડ મુંબઈ સુધી જોડાયેલો છે, માટે ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે અને વાહન ટ્રાફિકમાં ફસાયેલું હોવાથી ઇંધણનો પણ વ્યય થાય છે. સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે ટ્રાફિક જામની સમસ્યાથી વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કંટાળાજનક બનતું હોય છે. ઘણીવાર તો એવી સ્થિતિ સર્જાતી હોય છે કે કલાકો સુધી ટ્રાફિક આગળ વધતો જ નથી અને તેના કારણે લાઇનમાં ઉભા રહેવું પડે છે. આ ટ્રાફિક જામને લઈ ધારાસભ્યને પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો ફ્લાયઓવરથી જવું કે નીચે જવું, ચાર્જિંગ સ્ટેશન ક્યાં છે, રસ્તો સાંકડો છે, હવે કન્ફ્યુઝન થશે દૂર. ગૂગલ મેપ્સે ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે ઘણી નવી સુવિધાઓ શરૂ કરી છે. હવે ભારતીય યુઝર્સ ગૂગલ મેપ્સ દ્વારા સરળતાથી ઈવી ચાર્જિંગ પોઈન્ટ સર્ચ કરી શકશે. આ સિવાય યુઝર્સે કેટલાક ભારતીય શહેરોમાં મેટ્રો ટિકિટ પણ બુક કરી શકાશે. સૌથી મહત્વની વાત એ છે કે નવા ગૂગલ મેપ્સના ફીચર દ્વારા યુઝર્સ એ જાણી શકે છે તેમણે ફ્લાયઓવર પર જવાનું છે કે નજીકના સર્વિસ રોડ પર વળવાનું છે. ગૂગલનું કહેવું છે કે ટ્રાવેલ કરતી વખતે ગૂગલ હવે રૂટની સાથે ફ્લાયઓવર વિશે પણ માહિતી આપશે, જેથી તેઓ નક્કી કરી શકે છે કે ક્યાં જવું છે. ગૂગલ મેપ્સ હવે યુઝર્સને ઈવી ચાર્જિંગ સ્ટેશનો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરશે, જેમ કે પ્લગ પ્રકાર અને રિયલ ટાઈમ ઉપલબ્ધતા. યુઝર્સ તેમના ચાર્જર પ્રકાર અનુસાર ઈવી ચાર્જિંગ સ્થાનોને પણ ફિલ્ટર કરી શકે છે. આ સિવાય યુઝર્સ નકશામાંથી ખાસ ટુ વ્હીલર માટે બનાવેલા ઈવી ચાર્જિંગ સ્ટેશન વિશે પણ માહિતી મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે આ સુવિધા હજુ સુધી અન્ય કોઈ પણ દેશમાં ઉપલબ્ધ નથી. ગૂગલે એપમાં એક મહત્વપૂર્ણ નવું ફીચર્સ પણ ઉમેર્યું છે. ગૂગલ મેપ્સનું કહેવું છે કે હવે એપમાં મેટ્રો ટિકિટ બુક કરવાનું ફીચર પણ આવી ગયું છે. ગૂગલ મેપ્સમાં અન્ય એક નવું નેવિગેશન ફીચર આવી રહ્યું છે, જે યુઝર્સને ભારતમાં સાંકડી ગલીઓ વિશે એલર્ટ કરશે. આ ફીચર ખાસ કરીને 4 વ્હીલરના ચાલકો માટે સાંકડા રસ્તાઓથી બચવા માટે બનાવવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો આરએસએસ ભાજપ વચ્ચે મતભેદો તીવ્ર થયા. ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવા સંઘને મોદીની સલાહ. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચે સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરતા ભાજપ અને સંઘ વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાના એંધાણ છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું કહી દેતા સંઘના સહકાર્યવાહક અરુણ કુમાર સાથેની ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત રખાઈ છે. સંઘની મધ્યસ્થીથી ભાજપનો ઝઘડો શાંત પડે તેના કારણે ભાજપ સંઘના ઈશારે ચાલે છે અને ભાજપના નેતા સંઘની કઠપૂતળી છે તેવી છાપ ના પાડે એટલે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો આવું ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવશો તો પણ નહીં થાય દંડ. જાણો શું છે નિયમ. દેશના રસ્તા ઉપર કેટલાક ઇલેક્ટ્રિક વાહનો છે જેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. સરકાર દેશમાં ઈવી વાહનોને અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જોકે એવું નથી કે તમે લાયસન્સ વગર કોઈ પણ ઈવી ચલાવી શકો. ડ્રાઇવિંગ લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરવા માટેની પણ કેટલીક શરતો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે નિયમો અનુસાર ઇલેક્ટ્રિક વાહનોની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમને રસ્તા પર વાહન ચલાવવા માટે કોઈ પણ પ્રકારના ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશનની જરૂર નથી. આનો સીધો અર્થ એ થાય છે કે જો તમે 25 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ટોપ સ્પીડ સાથે ઈવી ખરીદો છો તો તમારે ક્યારે પણ વધુ ઝડપ માટે ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ચલાણ ચૂકવવું પડશે નહીં. ભારતમાં 50 સીસી કરતા ઓછી એન્જિન ક્ષમતા અને 50 કિલોમીટર પર અવર કરતા વધુ ન હોય તેવા ટુ વ્હીલરને ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નથી. આ વાહનો માટે આરસીની પણ જરૂર નથી અને આવી સ્થિતિમાં તમારે રજિસ્ટ્રેશન માટે આરટીઓના ચક્કર લગાવવાની પણ જરૂર નથી. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત કરીએ તો દેશભરમાં સોનાનો એક જ ભાવ. પૂર્વી ભારતથી થશે શરૂઆત. જાણો તમને શું થશે ફાયદો. કેન્દ્રીય બજેટમાં સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત સાથે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે હજી પણ રાજ્યવાર ભાવો અલગ અલગ હોવાથી વધઘટનું પ્રમાણ ભિન્ન રહ્યું છે. કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં સોના ચાંદીના ભાવોમાં આ તફાવત દૂર કરતા વન નેશન વન પોલિસી અમલમાં મૂકવા જઈ રહી છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીએ પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગોલ્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી વન નેશન વન રેટ પોલિસીનું સમર્થન કરી રહ્યું છે. ઓગસ્ટમાં પૂર્વ ભારતથી આ પોલિસીનો અમલ શરૂ થઈ શકે છે. સેવ ગોલ્ડ ક્રાફ્ટ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સોનાનો એક જ ભાવ લાદવાની વિચારણા તમામ સ્ટેક હોલ્ડરના હિત માટે યોગ્ય છે. આ પહેલા બુલિયન વિક્રેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઓગસ્ટથી બંગાળ અને પૂર્વ ભારત માટે એક સમાન રેટ લાગુ કરવામાં આવશે. સોનાના ભાવ અનેક પરિબળો પર નિર્ભર હોય છે. આથી દેશના જુદા જુદા શહેરોમાં ભાવ જુદા જુદા હોય છે. સ્થાનિક પરિસ્થિતિઓ અને માર્કેટના વલણો સોનાની કિંમત પર અસર કરે છે. સ્થાનિક બજારોમાં સોનાની માંગ, મજૂરી ખર્ચ, રાજ્ય સરકારની નીતિઓ, ટેક્સ જેવા અનેક પરિબળોના કારણે જુદા જુદા શહેરોમાં સોના ચાંદીના ભાવ જુદા જુદા હોય છે. વન નેશન વન રેટ પોલિસીના અમલીકરણથી બુલિયન માર્કેટમાં અનિશ્ચિતતા ઘટશે. સોનાના ભાવમાં સ્થિરતા થતા ગ્રાહકો વિશ્વાસ સાથે સોનું ખરીદી શકશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની વિગતવાર વાત
વાત કરીએ તો અમેરિકા હજારો ભારતીયો સહિત 2.5 લાખ યુવાનોને દેશમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં. જાણો તેનું કારણ. ભારતીય યુવાનો અમેરિકામાં ભણવા જવાનું સપનું જોતા હોય છે. ઘણા લોકો બાળકોના શિક્ષણ માટે વર્ક વિઝા લઈને અમેરિકામાં સ્થાયી થતા હોય છે, પરંતુ હવે અમેરિકામાં રહેતા ભારતીય મૂળમાં બાળકોની મુશ્કેલીઓ વધવાની છે. લગભગ 2.5 લાખ યુવાનોને અમેરિકા છોડવું પડી શકે છે. અહેવાલો અનુસાર અમેરિકા ટૂંક સમયમાં લાખો યુવાનોને ઘર પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં ભારતીય અમેરિકન મૂળમાં ઘણા યુવાનોના નામ સામેલ છે. અમેરિકાના નિયમો મુજબ 21 વર્ષની ઉંમર સુધી જ બાળકો તેના માતા પિતા પર નિર્ભર રહી શકે છે. અમેરિકામાં રહેતા આવા યુવાનોને ડોક્યુમેન્ટ ડ્રીમર્સ કહેવામાં આવે છે. 21 વર્ષની ઉંમર બાદ તેમને પોતાના માતા પિતાના વિઝા પર અમેરિકામાં રહેવાની મંજૂરી હોતી નથી. જો ડોક્યુમેન્ટ્સ ડ્રીમ્સ 21 વર્ષના થઈ જાય પછી તેના પોતાના વિઝા ન ધરાવતા હોય તો તેમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવે છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ અમેરિકામાં નાગરિકતાનો અભ્યાસ કર્યો છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ મુજબ લગભગ 12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ વિઝાની રાહ જોઈ રહ્યા છે. ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ અનુસાર જો કોઈ યુવાન 21 વર્ષની ઉંમર પહેલા કાયદેસર પરમેનન્ટ રેસિડન્સ સ્ટેટસ માટે અરજી કરે અને ગ્રીન કાર્ડ મેળવતા પહેલા 21 વર્ષનો થઈ જાય છે તો તેની અરજી રદ કરવામાં આવશે. આવા કિસ્સામાં બાળકે પુખ્ત વયે અરજી કરવી પડશે, નહીં તો તેણે દેશ છોડવો પડશે. આ પ્રક્રિયાને એજિંગ આઉટ કહેવામાં આવે છે. દોસ્તો, દેશ અને દુનિયાના તમામ સમાચારોની જાણકારી મેળવવા અમારી વોટ્સઅપ ચેનલને હમણાં જ જોઈન કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, જય હિન્દ.